નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે 2024-25ની, તે નવી સ્વ અધ્યયન પોથીનો જે ભાગ 4 છે, તે ભાગ 4ની અંદર આપણને જે ગુજરાતી વિષયનો પાઠ નંબર 12 આપેલો છે, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ, જેનું નામ છે અપરાજય। પાઠ નંબર 12 અપરાજય। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સ્વ અધ્યયન પોથી છે, તે સ્વ અધ્યયન પોથીની અંદર જેટલા પણ ભાગ છે, જેટલા પણ વિષય છે, તે દરેકે દરેક ભાગના, દરેક વિષયના, દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો જો આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક વોટ્સઅપ પર તમારે જોઈતી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો। વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ચાલો તો શરૂ કરીએ। પાઠ નંબર 12 અપરાજય। એમાં પ્રશ્ન નંબર 1, પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલો સવાલ, નિશસ્ત્ર બાળકને ભૂમિ પર પાડી નાખીને તો વધ કર્યો, આ વિધાનમાં નિશસ્ત્ર બાળક એ કોણ છે? તો જવાબ આવશે વિકલ્પ બ, અભિમન્યુ। બીજો સવાલ, અભિમન્યુનું પદ્મ ભેદવું એટલે શું? તો જવાબ આવશે વિકલ્પ અ, તોડવું। ત્રીજું, પદ્મવ્યૂહની રચના કરનાર કોણ હતું? તો જવાબ આવશે વિકલ્પ અ, દ્રોણ। મિત્રો, ધોરણ 3થી 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે, તે નવી સ્વ અધ્યયન પોથીના જે તમામે તમામ ભાગ છે, તમામે તમામ વિષય છે, તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। જો આ પીડીએફ તમારે જોઈતી હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન છે, પ્લે સ્ટોર ઉપર જઈને તમે લખશો ઓશન કોચિંગ ક્લાસીસ, તો આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો તો ત્યાંથી પણ તમે મેળવી શકશો, અથવા તો અહીંયા વધારે માહિતી માટે તમને નંબર આપેલો છે, નંબર ઉપરથી પણ તમે મેળવી શકશો। તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે, તો અવશ્ય પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવો। તો જુઓ, એમાં પહેલું આપણને વાક્ય આપ્યું છે કશા ફેરફાર વિનાનું, તો જવાબ આવશે અકબંધ। બીજું, ચક્ર જેવા આકારનું, તો ચક્ર જેવા આકારનું, તો ચક્રાકાર। ત્રીજું, શબ્દ વિનાનું, તો નિશબ્દ। સહેલાઈથી ન મળે તેવું, તો દુર્લભ। પાંચમું, લશ્કરી સૈનિકોને રોકવા માટેની જગ્યા, તો શિબિર। અને શોકમાં પડેલું, તો વિષાદગ્રસ્ત। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, આપેલા પાત્રો વિશે ઇન્ટરનેટના માધ્યમથી માહિતી મેળવી લખો। પહેલું છે એમાં કૃષ્ણ, તો શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના 10 અવતારમાંનો એક અવતાર છે। શ્રી કૃષ્ણના જન્મદિવસને જન્માષ્ટમીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે। શ્રી કૃષ્ણને કાનો, ગોપાલ, ઠાકર, ગિરધર, નંદલાલ, મુરલીધર વગેરે જેવા નામે પણ ઓળખવામાં આવે છે। બીજું છે અભિમન્યુ। અભિમન્યુ એ અર્જુન અને સુભદ્રાનો પુત્ર હતો, તે શ્રી કૃષ્ણનો ભાણેજ પણ હતો। અભિમન્યુ પણ તેના પિતાની જેમ બહાદુર યોદ્ધો હતો અને ચક્રવ્યૂહમાં પ્રવેશવાની કળા જાણતો હતો। ત્યાર પછી ત્રીજું, દ્રૌપદી। દ્રૌપદીનો જન્મ પાંચાલ દેશના રાજા દ્રુપદના ઘરે થયો હતો અને તે અગ્નિકુંડમાંથી જન્મી હતી, એટલે તે અગ્નિકન્યા તરીકે પણ ઓળખાય છે। દ્રૌપદીને પાંચાલી તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યાર પછી છે ચોથું, અર્જુન। તો અર્જુન ભગવાન ઇન્દ્રનો પુત્ર છે અને કુંતી તથા પાંડવના દેવી પુત્ર તરીકે જન્મ્યો હતો। અર્જુન ખૂબ કુશળ ધનુર્ધર હતો, તે દ્રોણાચાર્યનો શ્રેષ્ઠ શિષ્ય હતો। રામ, તો શ્રી રામ ભગવાન વિષ્ણુના 7મા અવતાર તરીકે જાણીતા છે। શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે। શ્રી રામનો જન્મ અયોધ્યામાં રાજા દશરથને ત્યાં થયો હતો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો। પહેલું, હું વેકેશન દરમિયાન રોજ શાળાના ફૂલ છોડને પાણી પાઈશ, ખાલી જગ્યા તે સુકાઈ ન જાય, તો જવાબ આવશે જેથી। ત્યાર પછી બીજું, જ્યારે હું દિલ્હી ગયો હતો, ખાલી જગ્યા પહેલી વખત ટ્રેનમાં બેઠો હતો, તો જવાબ આવશે ત્યારે। ત્રીજું, અમે પહેલાં માસીના ઘરે જઈશું, ખાલી જગ્યા ફરવા જઈશું, તો અહીંયા ખાલી જગ્યામાં સંયોજક આવશે ત્યારબાદ। ચોથું, મેં ટીવીમાં ચંદ્રયાન 3 જોયું ન હોત, ખાલી જગ્યા હું એને વિમાનના આકારનું જ માનતો હોત, તો જવાબ આવશે તો। પાંચમું, આજે મારે ઉપવાસ છે, ખાલી જગ્યા હું તમારી સાથે જમવા આવતો, તો જવાબ આવશે છતાં પણ। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5, યુદ્ધ કરવું જોઈએ નહીં, કેમ? તો જવાબ આવશે કે ના, યુદ્ધ કરવું જોઈએ નહીં, કારણ કે યુદ્ધ વિનાશકારી હોય છે। યુદ્ધ કરવાથી દેશની સંપત્તિ અને ધનનો બગાડ થાય છે। યુદ્ધથી દેશનો આર્થિક વિકાસ પણ અટકી જાય છે। યુદ્ધથી બંને પક્ષે નિર્દોષ લોકોના મૃત્યુ થાય છે, કેટલાય ઘરો નોંધારા બને છે। યુદ્ધમાં વપરાતા વિનાશક અસ્ત્રો શસ્ત્રથી પર્યાવરણીય પ્રદૂષણની પણ સમસ્યા સર્જાય છે, માટે યુદ્ધ કરવું જોઈએ નહીં।
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, તમે ક્યારેય કોઈની સામે લડ્યા છો? કેમ? તો જવાબ આવશે કે હા, હું અમારી શાળાની ક્રિકેટ ટીમ સાથે ક્રિકેટ રમવા માટે બાજુની શાળામાં ગયેલ હતા. ત્યાં સામેની ટીમનો ખેલાડી આઉટ હતો, પરંતુ સામેની ટીમ તે સ્વીકારવા તૈયાર ન હતી. ત્યારે મેં અને અમારી ટીમે આઉટ હોવાની દલીલ કરી, પરંતુ સામેની ટીમ આઉટ હોવાનું સ્વીકારતી ન હતી. ત્યારે મને ખૂબ જ ગુસ્સો આવ્યો અને હું તે બેટ્સમેન સાથે લડ્યો હતો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, ઉદાહરણ મુજબ શબ્દ બનાવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગાંધીનગરનું આપણને ઉદાહરણ આપેલું છે, એ પ્રમાણે આપણે શબ્દો બનાવવાના છે. તો પહેલું છે ખુશનસીબ. એમાં પહેલું ખુ તો ખુશ્બુ, શ તો શ ઉપરથી શબ્દ બનશે શરણાઈ, ન પરથી બનશે નગારું, સી પરથી સીમા, બ પરથી બકરી. એવી રીતે મધમધાટ તો મ ઉપરથી બનશે મહારથી, ઘ ઉપરથી ઘરવખરી, મ ઉપરથી મરચું, ઘા ઉપરથી ઘાસ અને ટ પરથી ટમેટું. ત્યાર પછી ત્રીજું છે અપરાજય. તો અપરાજયમાં અ ઉપરથી અર્જુન, પ પરથી પતંગ, રા પરથી રામ, જે પરથી જેકેટ અને ય પરથી યજ્ઞ. અવકાશયાન તો એમાં અ ઉપરથી અભિમન્યુ, વ પરથી વરસાદ, કા પરથી કાતર, શ પરથી શનિવાર, યા પરથી યાક અને ન પરથી નમસ્કાર. એવી રીતે છે ચારેકોર. તો એમાં ચા પરથી ચામડી, રે પરથી રીકડી, કો પરથી કોયલ અને ર પરથી રમકડા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, આપેલા વાક્યોમાં કયા શબ્દો લાગણીનો ભાવ દર્શાવે છે તે શોધો અને લખો. પહેલું, કુદરતી આફતો સામે મનુષ્ય લાચાર હોય છે. તો અહીંયા લાચાર શબ્દ જે છે તે લાગણીનો ભાવ દર્શાવે છે. બીજું વાક્ય છે આખા દિવસને અંતે દિનેશ લોથપોથ થઈ ગયો. તો અહીંયા લોથપોથ શબ્દ જે છે તે લાગણીનો ભાવ દર્શાવે છે. ત્રીજું, પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થવાથી મારી મમ્મી ખુશ થઈ ગઈ. તો અહીંયા ખુશ શબ્દ જે છે તે લાગણીનો ભાવ દર્શાવે છે. ચોથું, શહેરની ધમધમતી સડકો પર ચીનુ શાંત ઊભો હતો. તો અહીંયા શાંત શબ્દ જે છે તે ભાવ દર્શાવે છે. પોતાની નજર સમક્ષ દીકરાને ભૂખે તરવરતો જોઈ માએ અસહાયતાનો અનુભવ કર્યો. તો અસહાયતા જે છે તે દર્શાવે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, આપેલા ફકરાનું વાંચન કરી અને સમય નોંધો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનો પેરેગ્રાફ આપવામાં આવેલો છે. આ જે પેરેગ્રાફ છે એના ઉપરથી તમે અહીંયા જોઈ શકો છો કે પ્રથમ વાંચનમાં કેટલો સમય લાગ્યો તો કે 2 મિનિટ, બીજું વાંચન તો કે 1.5 મિનિટ અને ત્રીજું વાંચન તો 1 મિનિટ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, વાક્ય વાંચી તેના આધારે આપેલ પ્રવૃત્તિ કરો અને લાગુ પડતા વાક્ય સામે ખરાની નિશાની કરો. જો વાક્ય આપ્યું છે કે દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના તમામ મૂલ્યો એક બાજુ મૂકીને કૃપાચાર્ય, બૃહદબલ, કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ઘસી જવાનો આદેશ આપ્યો અને પોતે પણ તેમાં જોડાયા. તો કમળ આકારના આ વ્યૂ અભિમન્યુ વડે રચાયો હતો. તો આ જે વાક્ય છે તે આમાં નથી, તો અહીંયા આપણે ટીક નહીં કરીએ. દ્રોણે અભિમન્યુ પર ઘસી જવાનો આદેશ આપ્યો, તો આ વાક્ય છે એટલે ખરાની નિશાની કરીએ. દ્રોણ યુદ્ધના તમામ નિયમો તોડી તેમાં જોડાયા, તો આ વાક્ય પણ છે એટલે અહીંયા પણ આપણે ખરાની નિશાની કરી દઈએ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ જે અધ્યયન નિષ્પત્તિ છે તે છેલ્લે આપણને આપવામાં આવેલી છે અને આપણે આ જે સ્વ અધ્યયન પોથી છે તેનો આ પાઠ નંબર 12 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 6ની ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 13ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 6 અને ધોરણ 6 જ નહીં માત્ર, પરંતુ 3થી લઈને 8 સુધીના દરેક ધોરણના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે.